નમસ્કાર મિત્રો, આજના વિડીયોની અંદર વાત કરવાના છીએ કે આપણે જે બંગાળની જે ખાડીની અંદર જે સિસ્ટમ બની રહી છે તે સિસ્ટમની અસર જે આપણે ક્યારથી જોવા મળવાની છે અને ગુજરાતમાં મિત્રો કઈ તારીખથી આપણે જે વરસાદનું આ જે આગમન છે તે પણ થવાનું છે અને આ સિસ્ટમ જે બંગાળની ખાડીની અંદર બની રહી છે બરાબર, તેની અસર કયા કયા વિસ્તારોની અંદર થવાની છે તેની સંપૂર્ણ માહિતી છે આપી દેવાના છે। વાત કરીએ તો મિત્રો આજે પણ છે તે મિત્રો 10 તારીખથી પણ લઈ વાતાવરણની અંદર આપણને પલટો જોવા મળી રહ્યો છે। કારણ કે મિત્રો આજે રવિવાર અને 10 તારીખ છે, તો પણ મિત્રો વાતાવરણની અંદર ઘણી જગ્યાએ મિત્રો છૂટાછવાયા હળવા મધ્યમ આજે જે વરસાદી ઝાપટા છે તે આપણને જોવા મળી રહ્યા છે। કારણ કે મિત્રો તમારી વરસાદી આપણને ઝાપટું તમને કેવા જોવા મળ્યું છે તે પણ મને અવશ્ય કોમેન્ટની અંદર બતાવજો ને તમારે કયા કયા વિસ્તારોની અંદર આજે છૂટા સ્તરે હળવા મધ્યમ ઝાપટા પડે તે પણ કોમેન્ટની અંદર અવશ્ય લખવાનું ના ભૂલતા। વાત કરીએ તો મિત્રો આજે બંગાળની ખાડીની અંદર જે સિસ્ટમ છે તે મિત્રો 12 તારીખથી લઈ અને 13 તારીખ સુધી આ જે બંગાળની ખાડીની અંદર સિસ્ટમ છે તે બનવા જઈ રહી છે। વાત કરીએ તો મિત્રો જે બંગાળની ખાડીની અંદર જે સિસ્ટમ બની રહી છે તે સિસ્ટમ કઈ તરફ આગળ વધવાની છે અને મિત્રો તેની વધુ અસર ક્યારે થવાની છે અને આ જે બંગાળની ખાડીની અંદર જે સિસ્ટમ અહીંયા બની રહી છે તે વરસાદ ગુજરાતમાં કેવો વરસાદ પડવાનો છે તેની સંપૂર્ણ માહિતી આપી દઉં। જ્યાં બંગાળની ખાડીની જે સિસ્ટમ છે તે આ રીતે આગળ વધવાની છે। આપણે મિત્રો કાલના વિડીયોની અંદર પણ સમજાયું હતું કે આ રીતના આગળ વધે તેવી હાલ શક્યતાઓ છે તે વ્યક્ત કરવામાં આવેલી છે। કારણ કે અમે જે દ્રોમૂત્ર જે મુંબઈના જે વિસ્તારો છે, જે મહારાષ્ટ્રના વિસ્તારો છે ત્યાં આજે પણ ભારે વરસાદ પડે તેવી પણ શક્યતાઓ છે તે વ્યક્ત કરવામાં આવી છે। કારણ કે મિત્રો જે સિસ્ટમ છે તે મિત્રો 12થી લઈ અને 13 તારીખ બંગાળની ખાડીની અંદર બનવા જઈ રહી છે। કારણ કે તેની જે વધુ અસર છે તે મિત્રો આપણને ક્યારથી જોવા મળવાની છે। કારણ કે મિત્રો જે વાત કરીએ તો મિત્રો 15 તારીખ વાતાવરણની અંદર તમને પલટો જોવા મળશે। ત્યાર પછી મિત્રો 16 તારીખ પણ છૂટા સ્તરે હળવા ઝાપટા પડે તેવી પણ શક્યતાઓ છે અને મિત્રો જે તેની ખૂબ ભયંકર જે આ સિસ્ટમ છે ગુજરાતમાં ભયંકર વરસાદ પડવાનો છે, અતિ ભારે અત્યંત ભારે વરસાદ છે તે પડવાનો છે। કારણ કે મિત્રો તેની શરૂઆતની જો વાત કરીએ તો 17, 18 અને 18 ત્યાર પછી મિત્રો 19 તારીખ સુધી ગુજરાતમાં અત્યંત ભારે વરસાદ પડવાની શક્યતાઓ છે તે વ્યક્ત કરવામાં આવેલી છે। કારણ કે મિત્રો જે બંગાળની ખાડીની અંદર જે સિસ્ટમ બની રહી છે તે સિસ્ટમ મજબૂત બની રહી છે ને આ સિસ્ટમ ગુજરાતમાં જોરદાર વરસાદ લાવે તેવી પણ શક્યતાઓ છે તે વ્યક્ત કરવામાં આવેલી છે। ત્યાર પછી મિત્રો આજના જે આપણે મિત્રો સાંજની મિત્રો આપણે જે 8 વાગ્યાની અપડેટ પ્રમાણે જો વાત કરીશું તો આજે મિત્રો 8 વાગે આપણને વરસાદ છે તે કેવો જોવા મળવાનો છે। ચાલો મિત્રો તમને 8 વાગ્યાની પણ અપડેટ આપી દઈએ કે આજે મિત્રો 8 વાગે કેવો વરસાદ છે તે આપણને જોવા મળવાનો છે। ત્યાર પછી મિત્રો જોશો તો આજે પણ મિત્રો ઘણા વિસ્તારોની અંદર પણ આજે આપણને વાદળછાયું વાતાવરણ છે તે જોવા મળ્યું છે। ત્યારે મિત્રો ખાવડા છે, જામનગર છે, રાજકોટ છે, આવા વિસ્તારોની અંદર આજે છૂટા સ્તરે હળવું ઝાપટું પડે તેવી પણ શક્યતાઓ હતી અને કારણ કે મિત્રો આજે ઘનઘોર વાદળછાયું વાતાવરણ છે તે પણ આપણને જોવા મળી રહ્યું છે। આજથી જ મિત્રો વાતાવરણની અંદર જે પલટો છે તે આપણને જોવા મળી રહ્યો છે। કારણ કે મિત્રો તે વાતાવરણની અંદર પલટો કેમ આવ્યો તેની પણ સંપૂર્ણ માહિતી આપી દઉં તો વાત કરીએ તો મિત્રો આ જ્યાં બંગાળની ખાડી છે ને જે અરબુ સમુદ્રની અંદર એક નાનકડી જે સિસ્ટમ સર્જાઈ હતી તેના લીધે સિસ્ટમ ગુજરાત તરફ આવી તેના લીધે ઘણા વિસ્તારોની અંદર વાદળછાયું વાતાવરણ અમુક જગ્યાએ મિત્રો આજથી જ વાતાવરણની અંદર પલટો આવે ને આપણને જે અમુક જગ્યાએ મિત્રો છૂટા સ્તરે હળવા ઝાપટા પણ આજે છે તે નોંધાયા હતા। તો વાત કરીએ તો મિત્રો આજે પણ મિત્રો 8 વાગ્યા કયા વિસ્તારોની અંદર વરસાદ પડે તે શક્યતાઓ છે તે વ્યક્ત કરવામાં આવેલી છે। ત્યાર પછી મિત્રો આપણે સાંજની મિત્રો 8 વાગ્યાની અપડેટ પ્રમાણે જો વાત કરીએ તો આજે પણ આ વિસ્તારોની અંદર છૂટા સ્તરે હળવા ઝાપટા પડે તેવી પણ શક્યતાઓ છે તે વ્યક્ત કરવામાં આવેલી છે। થોડું આપણે જે વિડીયોના માધ્યમના જે નકશાને થોડું આપણે ઝૂમ કરી લઈએ તો આપણને થોડું આપણને સારી રીતે ફાવે। તો અહીંયા તમે 8 વાગ્યાની સિસ્ટમ પ્રમાણે જો વાત કરો તો ભાવનગર છે, રાજકોટ છે, ત્યાર પછી મિત્રો વડોદરાના કેટલાક વિસ્તારો છે, ત્યાર પછી મિત્રો આવા વિસ્તારોની અંદર જે 8 વાગ્યા છૂટા સ્તરે હળવા મધ્યમ ઝાપટા પડે તેવી પણ શક્યતાઓ છે તે વ્યક્ત કરવામાં આવેલી છે। ત્યાર પછી મિત્રો સુરતની અંદર આપણને આજે વરસાદ કેવો જોવા મળવાનો છે તો તમે જો અહીંયા તો જે વલસાડનો જે વિસ્તાર છે ત્યાં પછી મિત્રો અહીંયા તમે જો સુરતનો વિસ્તાર છે, જે દરિયાકાંઠાનો જે વિસ્તાર છે ત્યાં આજે પણ મિત્રો છૂટા સ્તરે હળવા ઝાપટા પડે તેવી પણ શક્યતાઓ છે તે વ્યક્ત કરવામાં આવેલી છે। કારણ કે મિત્રો ગુજરાતમાં તમને વાત કરું તો મિત્રો 13 તારીખ
ત્યાર પછી મિત્રો 14 તારીખ બંગાળની ખાડીની અંદર સિસ્ટમ છે તે બનવા જઈ રહી છે, ત્યારે વધુ અસર 15 તારીખ 16 તારીખ અને 17 તારીખથી તેની અસરો છે તે આપણને જોવા મળવાની છે. અને ત્યાર પછી મિત્રો 18, 19 અને 20 આ તારીખે ગુજરાતમાં ભારે વરસાદ પડે તેવી પણ શક્યતાઓ છે તે વ્યક્ત કરવામાં આવેલી છે. આ વરસાદ કેટલા દિવસ સુધી ગુજરાતમાં છે પડવાનો છે તે વાત કરી લઈએ તો આ જે વરસાદ છે તે મિત્રો ગુજરાતમાં 5 દિવસ સુધી અતિભારે અત્યંત ભારે વરસાદ પડે હાલમાં તેવા સમાચારો છે તે પણ સામે આવી રહ્યા છે. હવામાને પણ મિત્રો ભારે વરસાદની આગાહી છે તે કરવામાં આવેલી છે. ત્યાર પછી મિત્રો આજની અપડેટ પ્રમાણે વાત કરી દઈએ તો તમે રાત્રે પણ મિત્રો 2 વાગે જોશો તો વાતાવરણની અંદર તમને થોડો ઘણો પલટો છે તે પણ જોવા મળી શકે છે, કારણ કે મિત્રો જે દરિયાકાંઠાનો જે વિસ્તાર છે ત્યાં પણ જોશો તો છૂટાછવાયા હળવા ઝાપટા પડે તેવી પણ શક્યતાઓ છે તે વ્યક્ત કરવામાં આવેલી છે. ત્યાર પછી મિત્રો તમે જુઓ આ સાઈડ પણ મિત્રો વાતાવરણની અંદર તમને પલટો જોવા મળશે, કારણ કે મિત્રો વડોદરા છે, ત્યાર પછી મિત્રો તમે જો આ જે કચ્છનો વિસ્તાર છે ત્યાં પણ છૂટાછવાયા હળવું ઝાપટું પડે, કુહાના વિસ્તારો છે, જામનગર છે, ગાંધીધામ છે, આ વિસ્તારોની અંદર આજથી વાતાવરણની અંદર તમને પલટો જોવા મળવાનો છે, કારણ કે મિત્રો જે બંગાળની ખાડીની અંદર જે સિસ્ટમ છે તે સિસ્ટમ આ તરફ બનવા જઈ રહી છે. કારણ કે મિત્રો જો આજે પણ મિત્રો આ વિસ્તારોની અંદર એક આપણને ભારે વરસાદો પડી રહ્યા છે, કારણ કે મિત્રો જો જે હૈદરાબાદના વિસ્તારો છે, જે વિશાખાનો જે પટ્ટનમનો વિસ્તારો છે, જે મુંબઈના વિસ્તારો છે, મુંબઈની અંદર પણ આજે છૂટાછવાયા હળવા ઝાપટા પડી રહ્યા છે, કારણ કે મિત્રો વધુ વરસાદ છે હૈદરાબાદના વિસ્તારો, વિશાખાના જે પટ્ટનમના જે વિસ્તારો છે તે વિસ્તારોની અંદર વરસાદ જે તે પડી રહ્યા છે, કારણ કે મિત્રો જે બંગાળની ખાડીની અંદર જે સિસ્ટમ બનવા જઈ રહી છે તેને થોડી જ અસર આજથી શરૂઆત કરે તેવી શક્યતાઓ છે તે પણ વ્યક્ત કરવામાં આવેલી છે. આજે પણ જો તો આ વિસ્તારોની અંદર જે તમને જે વાદળી કલરનો જે વિસ્તાર દેખાય છે તે વિસ્તારોની અંદર ખૂબ વધારે વરસાદ છે તે પડી રહ્યો છે. કાલથી જ મિત્રો જે શિમલાના વિસ્તારો છે, દિલ્હીના વિસ્તારો છે, લાહોરના જે વિસ્તારો છે તે અમે લાહોર છે તેવા વિસ્તારોની અંદર પણ છૂટાછવાયા ભારે વરસાદ છે તે પડી રહ્યા છે. જે કાઠમાળુના જે વિસ્તારો છે, જે ફૈઝાબાદના જે વિસ્તારો છે, જે બીજા દેશોની અંદર પણ વધારે વરસાદ પડે તેવી પણ શક્યતાઓ છે તે વ્યક્ત કરવામાં આવેલી છે. તો ચાલો મિત્રો બીજી અપડેટ સાથે ફરી મળીશું. રજા આપશો. વંદે માતરમ.